રણો જોને વાતે ઓકરણ ગઢની હાથે અરે રણો જોને વાતે ઓકરણ ગઢની હાથે રણો જોને વાતે ઓકરણ ગઢની હાથે દોરા ગોડલી બાપા દર્શન આપજો દોરા ગોડલી બાપા દર્શન આપજો રોમા રણુ જય દાતા રે હોમા આવજો રામ શાપી એ રોમા રણુ જય દાતા રે હોમા આવજો આ મારું સભો જય હિન્દવાપી જય રામશા વાવસા હે રણો જાનારા તમે પીરો નાર પીર રણો જાનારા તમે પીરો નાર પીર રણો જય દાતા રે હોમા આવજો હે રણો જાનારા તમે પીરો નાર પીર રણો જાનારા તમે પીરો રોમા રણુ જય દાતા રે હોમા આવજો
राजा हो जी हो महाधर्म जी हो जाने जानी रानी सतो धर्म जी हो जाने जानी रानी तने कुरल कहूँ कि गांधी रानी हो जी हो महाधर्म जी हो जाने जानी रानी सतो धर्म जी हो जाने जानी रानी भाव नहीं वाला आवता संतोला दादर भाव नहीं वाला भगदो इने पावन भैया हो जी हो सतो धर्म जी हो जाने जाने रानी महाधर्म जी हो जाने जाने रानी रानी काया कुर्बान करे दिए हो जी हो महाधर्म जी हो जाने जाने रानी सतो धर्म जी हो जाने जाने रानी बिजने शनिवार धोमलो जगायो मन बेर संसन तेरा हो जी हो महाधर्म जी हो जाने जाने रानी पढ़ने न राजा सतो धर्म जी हो जाने जाने रानी महाधर्म जी हो जाने जाने रानी साधु बेन बने हाँ मोजा रमण भाई माटे थोड़ी वार माटे भाई माटे जोरदार ताली बजाड़ी दो आ तालीम में कंजूसी करवा जई तो ना बोलो तो चाल कदाच ए सहन करी ली हाँ बीजू ना तन बीजू कशु करवानुं नहीं भाई भजन आनंद करवानुं बधाए भेगा थईने मौज करवानी आनंद करवानो
ડીજે રાખણ ગરબા રાખણ દારૂ પીને ધમાલ કરે એના કરતા ભજન કરવું આગળ પર ને સાહેબ. અને ભજન તો તમારા મારા કર્મ હોય ને તો જ થાય. હા નાના ભજન જો સાહેબ કોના માતર વગરનું ભજન. હા બરાબર. અને હોબળે કોણ તાકે જગત, ગાય કોણ તાકે ભગત. હું ગાય તાકે ભજ તૈનું કોના માતર ના આવે. અને જિંદગી મળીને સાહેબ જીવી લેવાય. જિંદગી જીવી લે, મોજથી જીવી લેવાય. યાર બળતરા બાજુ વાળા કરે, આપણે ના કરવાનું. આપણે તો ખાલી લેર કરવાની, આનંદ કરવાનો, મોજ કરવાની સાહેબ. બીજી ચિંતા નહીં કરવાની. કાલનો હપ્તો તો એ મારો પરમાત્માને ખબર હવ થાય. એ નકર કાલે 1500 નો હપ્તો અને આ ચો મોજ કરું કે અંદર એવી ચિંતા આગ્રા. આપણે બહાર ફરવાનું, ફાઇનાન્સ વાળા ઘેર ફરે. હા અમારું રોજ એવું થાય. આખો દન ગાડી બાડી લઈને બહાર નાહી ગયા, હોજ ભજનમાં નાહી ગયા. અમે બહાર ફર્યા, ફાઇનાન્સ વાળા મારા ઘેર ફરે. કે આવા ઘેર ચા ના ઘેર હોય તો ને ઓટા મારી મારીને જતા રહ્યા કે ભાઈ હું કેવું. પણ બહાર ગમે પણ આનંદ કરાય, મોજ ટેસ્ટથી જીવાય. અને જીવા જેવો યુગ આવ્યો અત્યારે, ખરેખર જીવા જેવો યુગ આવ્યો અને જીવવું જોઈએ. ખરું ને? હા બસ. અને ભજનમાં એવો આનંદ કરાય, મોજ કરાય, મોજથી રવાય. બસ કોઈને હરી ના કરે, કોઈ ના તો માન ના ખવાય. માન નામ વિક્રમભાઈ થવાદ. હા પ્રોગ્રામ યુટ્યુબ પર આવો. હા અમને જ આવ્યું ને. ના યુટ્યુબ પર વિક્રમ યોગીથી સર્ચ મારો એટલે આવ જ થવાદ થવાદ. હા તો ખબર અને તો 2-3 વાર આવ્યું. ઢુકરું ઢાર નજીક તો ખરું. આ દળનું ધ્યાન સાથી પર. હો માં જતા ભટકાઈએ. દૂર પ્રોગ્રામમાં જવું એના કરતા હોય નજીકમાં જવું આગળ પણ મજા ઘણી આવે છે. ઓળખીતા હોય તો, બાર ના હોય તો 2 હતો સુધી હોય તો ઘણા વખત પ્રોગ્રામમાં હોય તો 500-1000 મણો હોય. બીજા તને હો મામા લેવા મહિના કારણ ખોટીને કે ચા પીવડાવી પડે. એના કરતા કે ના બોલવું આગળ પર. એકવાર જોશથી બધા જયકારો કરો તો પ્રેમથી બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. હા એવું નથી 500-1000 મોણાની જરૂર પડે ભજન કરવા. ભજન કરવા તો 15-20 જણાને તો સમજના હોય ને સાહેબ તોય ભજન કરવાની મજા આવે. બધા ધ્યેય આપણે કોટ જ્યાં હોય ભજન મને બે હિરે વાડે એનો મતલબ નહીં. જે જગ્યાએ જે મૂળ કામથી જાઓ હોય ને સાહેબ એમાં પાર પડે તો આજે નહીં તો કાલે. અને જેવી રીતે સાહેબ આજે તમે દારી કરો, મજૂરી કરો, મહેનત કરો, ગમે એમ કરો સાહેબ, એ તમે સાહેબ રૂપિયો કમાવો ને પૈસા બેંકમાં મૂકવા જાઓ અને સમય આવે તમે લેવા જાઓ ને સાહેબ, મેનેજર તમને ગણીને હાલ દે વ્યાજ હંગાત. પણ મેલ્યા હોય તો ખાલી જઈએ તો કહો તો મહિના પે હોય ખાલી શીખાવા એવું લાગે. એવી રીતે હઈ ભક્તિ કર્યો કદાચ જઈએ એમ કરીને કદાચ ભક્તિ થઈ જાય 2 કલાક 2 કલાક તો આ છે ને સાહેબ પરમાત્માના ચોપડે જમા થાય. અને જે દિન જરૂર પડે ને કોક દન તો હોય ને થોડું ઘણું આપણે કોકનું રાખે તો કોક આપણું રાખે સાહેબ. હા કોકનું ઠેહું ભર્યું હોય તો અડધી રાતે ઊભો થઈને આ વગાઈને ભાઈ કોક દિવસ આવે તો એવી રીતે પરમાત્માના ચોપડે જમા થાય ને અને તમારે જરૂર પડે ને એ દન મારા પરમાત્માને એમ કહો હવે કોઈ આધાર નથી. કોક દન તારું ભજન કર્યું હોય ભૂલથી એ સાહેબ રોમની જયકાર કર્યો હોય હું મારા 12 બીતના ધણી હવે દુનિયામાં આધાર નથી ને હવે સાચવી લાજે તમારી આબરૂ જવા દે ને સાહેબ. આ મુશ્કાલે હવે કાઢી નાખો. હા ના જવા દે સાહેબ. મને ભક્તિ કરી હોય તો આવે એ તો ઈર્ષ્યા ભાવથી થાય ભક્તિ કહેવાય. હા ઘણી જગ્યાએ અમે ભજન મંડળમાં છે ને ગાવા ઓલે લડ્યો મારો તો કે વારો જ ના આવ્યો કે રોમ એકલા દાસી રાત ગાયા. અરે ભાઈ સોટી દા કરતા નહીં ચો ના લે. ભજનમાં ઘણા દન આવું થતું હોય પણ સારું ભજન નહીં બીજો કોઈ સારું કંઈ કદાચ ગાતો હોય ભજન મગજમાં ઉતરતું હોય તો. ને ઘણો અત્યારની યુવા ભજન કરવાનું મિલ દીધી નહીં મજા આવે જવા દે ને કંટાળો. કંટાળો ચમ આવો ભજનમાં ના આવો જોઈએ સાહેબ. ભજન જ એવું કરીએ કે આનંદ આવે. હા બરાબર. આવું વેલા ચમ નતું ચાલુ કર્યું એ ને. હા ના ના કશું વાત ફરવા દે ધીરે ધીરે. સરસ મજાનું કાલિયા ટાકરનું ભજન લઉં એટલે તાલીથી બધા સાથ ખોટું બેહી ના રવાય.
જે હાથે રામ નામની તાળી પારે ભૂલથી લખવા થઈ જાય. જો ભગવાનની તાળી ના પાડે મનુષ્ય દેહમાં જયકારો ના કરીએ, અત્યારે ના કરે તો આવતો જન્મ ઊંટ નો આવે. જે અને પછી દેહ દોડી ચાલીને કે જે જે પછી આપણે ટેશને પડી જઈએ. એના કરતા પહેલાથી જ મનુષ્ય દેહમાં મળ્યો છે અવતાર, તો ભક્તિ ખાલી આનંદ કરવાનો, મોજ કરવાનો, ભેગા ભેગી ભક્તિ એ કરવાની સાહેબ. મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, જેસલ તોરલ, નરસિંહ મહેતા, ગોરકુમાર, આખો ભગત, તમે કોઈ પણ ન લઈ લો. હા, બધાએ ભક્તિ કરી. નરસિંહ મહેતા તો વળી ઊભી બજારે નાચો મારો બાપ, ઊભી. અને એક બે ને પણ 52 વાર એના ઘેર આવવું પડ્યું. 52 વાર પરમાત્મા 52 વખત આવવું પડ્યું સાહેબ. અને આપણા ઘેર પાડોશીએ ના આવો, અને મારા તો મેલાભાઈ ના આવો, કોઈ આવા જ નહીં. કારણ કે આપણું મોઢું જ એવું હોય ને, કોઈને હમા મોટો કોઈ દિન બોલ્યા ના હોય. રાવણ જેવું કોમ કાઠું હોય, પણ એકાદ ભજન લઈ લે અને પછી આપણે આ આદર વિધિ કરવાની છે. હા, અને આજ રામનવમી છે ને આજે. હા, રામને યાદ કરી લઈએ સાહેબ. તમે કોઈ પણ જગ્યાએ જોયું હશે, આ ભગવાન એવું કોઈ જગ્યાએ, કોઈ ચોપડામાં, કોઈ ઇતિહાસમાં લખેલું નહીં, મારા ફ્લેટમાં પધારો મારા રામ, મારા ફ્લેટે આવો મારા રામ, આવું લખેલું છે. મારા બંગલે પધારો ના, મારી ઝૂંપડી આવો મારા રામ. ભાવ ઝૂંપડી હોય સાહેબ. હા, ગમે તે વીવીમાંનો ફ્લેટ હોય ને સાહેબ, પરમાત્મા એમ ના આવે. હા, તમારો ભાવ હોય ને તો પરમાત્માને આવવું પડે. અને સાચો ભાવ ને સાચી ભક્તિ હોય ને, કોઈ ગરીબની તમે મદદ કરી દો, કોઈને સાચો માર્ગ બતાવી દો, અને શાંતિથી જિંદગી જીવન, પાડોશી નડોના હાથ, તમારી સાચી ભક્તિ. તમારી ને મારી ભક્તિ સાચી, આટલી જ ભક્તિ સાહેબ. બીજું કશું કરવાની જરૂર નહીં. ચોક હખણા બેહીએ ને કોકના ઘેર જઈને, આ આપણી ભક્તિ. બીજાનો પ્રસંગ રૂડો કરી બતાવો, આ જ આપણી ભક્તિ. ઓમાં કોઈ સત્સંગ આવે જ નહીં. સત્સંગ જેવું કશું નહીં સાહેબ. આ સાચી નરી વાત, આ જ સામાન્ય ભક્તિ. આ પણ સાહેબ 71 વર્ષની એની ઉંમર, અને સબરી જેનું નામ. દરરોજ તે માટે સાહેબ વાટે ફૂલડા વેરતી જાય, કાંટા ને કાકરા વીણી લઈને ફૂલડા એકલા વેરે. અને દરરોજની માટે રાહ જોવે કે આજે મારો રામ આવે, કાલે મારો રામ આવે, આજે મારો રામ આવે. કર્મ સંજોગ કરવું સાહેબ. 70 વર્ષની ઉંમર અને ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયેલા, એવી સબરી એકદમ એની વૃદ્ધ અવસ્થા. અને એ અવસ્થામાં રામની રાહ જોવે કે આજે મારો રામ આવે, કાલે રામ આવે. અને એક દી પરમાત્માને કરવું, મેં એના ઘરે રામ આવ્યો સાહેબ. 70 વર્ષની ઉંમરે સબરીના ઘેર રામ આવ્યા. સબરી એટલી બધી રાજી થઈ અને રામને એમ કે મારા ઘેર આજ આયા, મને ખૂબ આનંદ થયો. પણ એના કરતા તો રામે પૂછ્યું, સબરી હું તારા ઘેર આવ્યો, પણ આટલી બધી આનંદી તું, આટલી બધી મજામાં, આટલો આનંદ તને? કે રામ પ્રભુ, મને આનંદ એ વાતનો નથી, એનો તો શું કદાચ તમે મારા ઘેર આવ્યા, પણ મને આનંદ એ વાતનો છે કે મારા ગુરુજીએ કીધેલું કે એક દી તારો રામ આવશે, અને આજ એના શબ્દો સાચા પડાય, એટલે મને વધુ આનંદ થાય. બાપ સાચા સદગુરુ કે ને સાહેબ, આમ થાય એટલે વર્ષો પછી આમ થાય ને થાય. અને આ વાત સાચી અમારા ખીજાનું નથી કે મારા ગળાનું નથી બાપ. હા, અને જેને જેને ભક્તિ કરીને અને જે સાચી સેવા કરે, સાચી પૂજા પાઠ કરે, એ દુઃખી વધારે થાય. તમે જોજો, જે દરરોજ અમારા 2 ટાઈમ સેવા કરે તકલીફ બહુ પડે સાહેબ. પણ પરમાત્મા એના હંગાતી હોય એ કહું, પરમાત્મા તમારી જોડે જ રાય. દુઃખ તો પડે સાહેબ જીવનમાં, એક સિક્કાની 2 બાજુ, સુખ અને દુઃખ આયા કરે. પણ આજ રામનવમી છે એટલા માટે બધા તાલીથી સાથ આપજો. સરસ મજાનું રૂડું એવું ભજન લઈ લઈએ. બરાબર, ઓકે. ओ राम आएंगे तो अंगना सजाऊंगी, ओ दीप जला के दिवाली में मनाऊंगी, ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम
देख लो मेरे दिल के नगीने में श्री राम जानकी बैठे ओ मेरे सीने में। राम रसिया हूँ मैं, राम रस चाहिए, राम के नाम का मुझको रस चाहिए। ओ सुख मिले से अमृत को पीने में श्री राम जानकी बैठे ओ मेरे सीने में। आई द्वारकाधीश ओ बजाओ ढोल स्वागत में मेरे घर राम आए। मैंने ताली दी थोड़ी सा ना बोला अरे राम नाम इस बात मेरी चौखट पे चल के आज चारों धाम आए। कथा सबरी की जुड़ गई जैसे मेरी कहानी से न रोको आज दोने दो चरण आँखों के पानी से। बड़े खुश हैं मेरे आंसू के प्रभु के नाम आए हैं। तुमको पाके क्या पाया है सृष्टि के कण